રાજકોટમાં યુરોકેર હોસ્પિટલ ખાતે વિશ્વસ્તરીય રોબોટ સિસ્ટમનો અભૂતપૂર્વ આરંભ કરવામાં આવ્યો હતો। પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને અન્ય સાધુ સંતોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। આ સાથે રાજકીય આગેવાનો અને નામાંકિત ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા। રોબોટિક સર્જરીથી વધુ ચોકસાઈ, ઓછી પીડા અને ઝડપી રિકવરી સાથેની અત્યાધુનિક સારવાર કરવામાં આવશે। રોબોટિક સર્જરી તબીબી ક્ષેત્રની મહત્વપૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરશે। ડોક્ટર પ્રતિક અમલાણી યુરોલોજીસ્ટ તરીકે યુરોકેર હોસ્પિટલ રાજકોટમાં સેવા આપું છું। આજે 22 જૂન 2025 યોગી એકાદશીના દિવસે અમે સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વપ્રથમ સર્જિકલ રોબોટ સિસ્ટમનો અમે ઉદ્ઘાટન કરેલ છે। આ નિમિત્તે યુરોકેર હોસ્પિટલ રાજકોટ ખાતે આપણે બીએપીએસ સંસ્થાના શ્રી અપૂર્વ મુનિ સ્વામી મહારાજ, બ્રહ્મતીર્થ સ્વામી મહારાજ તથા આરએસએસના પશ્ચિમ સંઘ ચાલક શ્રી ડોક્ટર જયંતિભાઈ ભાડેશિયાના વરદ હસ્તે અમે એનું ઉદ્ઘાટન રાખેલ છે। આ નિમિત્તે આપણા સંસદ સભ્ય શ્રી રૂપાલા સાહેબ, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, પંચનાથ હોસ્પિટલના શ્રી ડોક્ટર દેવાંગભાઈ માકડ, રામભાઈ મોકરિયા શ્રી તથા વિવિધ હસ્તીઓ અહીંયા ઉપસ્થિત હતા। આ સર્જિકલ રોબોટ એ સંપૂર્ણપણે ખૂબ આધુનિક ટેકનોલોજી ધરાવે છે, જે ઓપરેશન સર્જન જ કરે છે, પરંતુ દર્દીના પેટની અંદર નાના ખૂબ નહિવત જેવા હોલ કરી અને રોબોટના હાથ વડે આ ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન રોબોટ નથી કરતું, ઓપરેશન તો સર્જન જ કરે છે, પરંતુ એ રોબોટના વડે કરવામાં આવે છે, જેથી તેમાં મેગ્નિફાઈડ વ્યૂ, ખૂબ જ પ્રિસાઇઝ વર્ક થઈ શકે, વાઢકાપ ખૂબ જ મિનિમમ થઈ શકે। તરા 2 દિવસમાં દર્દીને ખૂબ મોટા ઓપરેશન કોઈ પણ તકલીફ વગર આ પાર પાડવામાં આવે છે। મહત્વની વાત એ છે કે આ ઓપરેશન માટે અત્યાર સુધી દર્દીઓને અમદાવાદ, મુંબઈ, દિલ્હી એવા મોટા શહેરોમાં જવું પડતું, પરંતુ આ ટેકનોલોજીને લીધે હવે દર્દીઓએ દૂર સુધી જવું નહીં પડે। સૌરાષ્ટ્ર કચ્છમાં બધા જ દર્દીઓ આનો લાભ લઈ શકે છે, તથા અમે એ ધ્યાન રાખવાની પૂરેપૂરી કોશિશ કરશું કે જે ઓપરેશન અમદાવાદમાં થાય એ અડધી કિંમતે અમે અહીંયા કરી શકીએ। તેથી આ ટેકનોલોજીનો આજથી અહીંયા અમે આરંભ કરીએ છીએ।